નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 5.2 જોવાના છીએ. તો એનો પહેલો દાખલો છે દાખલા નંબર 1. એમાં છે તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? કેવી રીતે લખી શકશો? અહીંયા એમ કહે છે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા એને આપણે સરળતાથી સમજી શકાય એમ કેવી રીતે લખી શકાય? તો આપણે યુક્લિડની પાંચમી પૂર્વધારણા ફરી એકવાર યાદ કરી લઈએ. તો યુક્લિડની પાંચમી પૂર્વધારણા એનું બહુ જ મહત્વ છે. એમાં એ પ્રમાણે હતું કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા શું બોલે છે? તો જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા એટલે 180 કરતાં ઓછો હોય તો આ બે રેખાઓ એ ખૂણા તરફ આપણે આગળ લંબાવીએ તો છેદે. આ એની પાંચમી પૂર્વધારણા હતી. બરાબર? મૂળ આ પાંચમી પૂર્વધારણા એ વાસ્તવમાં પ્લેફેરની પૂર્વધારણાને સમકક્ષ છે. પ્લેફેરે શું કીધું કે કોઈ પણ રેખાની બહારના બિંદુમાંથી એ રેખાને સમાંતર હોય એવી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. ઓકે, આપણે એ સમજવાનું છે. તો અહીંયા આ આપણી રેખા એલ છે. આ રેખા એલ છે. આ રેખા એલ અને એનું બહારનું બિંદુ આ પી છે. તો ધ્યાન રાખજો કે પી માંથી પસાર થતી બધી રેખાઓ, આ પી માંથી આ એક રેખા પસાર થઈ, પી માંથી આ બીજી રેખા પસાર થઈ, પી માંથી આ ત્રીજી રેખા પસાર થઈ, પી માંથી આ ચોથી રેખા પસાર થઈ. આ બધી રેખાઓ જે પી માંથી પસાર થાય છે એમાંથી માત્ર આ એક જ રેખા એમ એવી છે જે એલને સમાંતર છે. યાદ રાખજો. એટલે એક જ રેખા એલને સમાંતર આવે એટલે અહીંયા પી માંથી પસાર થતી બધી રેખાઓમાંથી માત્ર રેખા એમ જ રેખા એલ ને સમાંતર છે. એટલે આપણે એક જ રેખા, કોઈ પણ રેખા હોય એની બહારના બિંદુમાંથી પસાર થતી જે બધી રેખાઓ છે એમાંથી એક જ રેખા એલને સમાંતર થાય એટલે એક અને માત્ર એક જ રેખા. એટલે કહેવાનો મતલબ આમ અહીંયા બે ભિન્ન એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને
એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. અહીંયા એમ કહેવા માંગે છે કે બે ભિન્ન રેખાઓ, આ બે રેખાઓ એકબીજાને છેદે છે, તો આ બંને રેખાઓ કોઈ એક રેખાને સમાંતર ના હોઈ શકે. તમે દાખલા તરીકે અમે આમ રેખા દોરી તો એને સમાંતર આ એક જ રેખા થાય, આ રેખા ના થાય. અને ધારો કે મેં આમ રેખા દોરી તો આને સમાંતર આ એક જ રેખા થઈ, આ થતી નથી. એનો મતલબ બે છેદતી રેખાઓ કોઈ એક રેખાને સમાંતર ન હોઈ શકે. એટલે બે રેખાઓ ક્યારે સમાંતર ના હોઈ શકે? છેદતી રેખાઓ. આ આપણે યુક્લિડની 5મી પૂર્વધારણા ઉપરથી જાણી શકીએ એમ. આટલી વસ્તુ છે. આ પ્રશ્ન 1 હતો આપણો. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2. હવે એમાં એમ કે છે કે શું, અહીંયા દાખલા નંબર 2, શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. યાદ રાખજો. અહીંયા એમ કહેવા માંગે છે કે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. તો આપણો જવાબ છે હા. આન્સર આપણો હા છે. એનો આન્સર છે હા, કે ભાઈ યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. ની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. હવે કેવી રીતના નક્કી થાય છે આપણે જોઈએ. તો અહીંયા આ એક રેખા મેં એલ દોરી, આ એલ રેખા દોરી, આ રેખા એલ છે, બરોબર. એ બે સુરેખ રેખાઓ, આ બે સુરેખ રેખાઓ, એક રેખા એમ છે અને બીજી રેખા એન છે. તો આ બે સુરેખ રેખાઓ અહીંયા એમ અને એન ને એવી રીતે છેદે કે છેદિકાની એક તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા બરોબર થાય. બે કાટખૂણા બરોબર થાય એટલે 180 થાય. અહીંયા આ બંનેનો સરવાળો 180 થાય. યાદ રાખજો. તો અહીંયા આપણે શું કર્યું? તો એક સુરેખા એલ, એટલે અહીંયા એક રેખા એલ એ બે ભિન્ન રેખાઓ, બે ભિન્ન રેખાઓ એમ અને એન ને એવી રીતે છેદે કે જેથી છેદિકાની એક તરફના અંતઃકોણો નો સરવાળો બે કાટખૂણા, એનો મતલબ બે કાટખૂણાના
સરવાળા એટલે 180 જેટલો થાય છે, જેટલો થાય છે. હવે સમજો, અહીં આગળ આપણે આનો સરવાળો 180 લીધો એટલે આપણે યુક્લિડની પાંચમી પૂર્વધારણા શું કહે છે કે જો સરવાળો 180 કરતાં ઓછો હોય તો એ એકબીજાને છેદે. 180 હોય અથવા 180 કરતાં વધારે હોય તો એકબીજાને છેદ છે નહીં. યાદ રાખજો, અહીંયા યુક્લિડની માટે અહીંયા યુક્લિડની પાંચમી પૂર્વધારણા પ્રમાણે આ રેખા એલની એક તરફ આવેલી રેખાઓ, રેખા એલની એક તરફ આવેલી રેખાઓ, કહેવાનો મતલબ એકબીજાને છેદે નહીં, એકબીજાને છેદે નહીં. ખબર પડી કેમ ના છેદે? કારણ કે બંને અંતઃકોણોનો સરવાળો આપણે કેટલો લીધો છે? 180. અને યુક્લિડની પાંચમી પૂર્વધારણા શું બોલે છે કે એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 કરતાં ઓછો થાય તો એને આગળ તરફ લંબાવતા એકબીજાને છેદે. અહીંયા 180 છે માટે એકબીજાને છેદે નહીં. યાદ રાખજો. હવે એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 થયો, આપણે જાણીએ છીએ. હવે આપણે બીજી તરફના અંતઃકોણો લઈએ. બીજી તરફના આ બંનેનો સરવાળો 180 થયો એટલે આ બંનેનો સરવાળો પણ 180 થાય. સવાલ થાય કેમ સાહેબ 180 થાય? તો સમજો, આ બંને રૈખિક જોડના ખૂણા એટલે આ બંનેનો સરવાળો 180 એટલે ધારો કે આ 90 છે, આ 90 છે તો આ પણ 90 થયો. એ પ્રમાણે આ 90 છે તો આ પણ 90 થયો. એટલે આ બંનેનો સરવાળો 180 હોય તો આ બંનેનો સરવાળો પણ 180 થાય. યાદ રાખજો. તો અહીંયા છેદિકાની બીજી તરફના, અહીંયા આપણે રેખા એલની અહીંયા છેદિકા રેખા એલની બીજી તરફના અંતઃકોણો નો સરવાળો 180 થાય અને બીજી તરફના અંતઃકોણોનો સરવાળો 180 થાય. એનો મતલબ માટે તેથી રેખા એલની બીજી તરફ પણ રેખાઓ એકબીજાને છેદશે નહીં. બીજી તરફ આવેલી રેખાઓ એકબીજાને છેદે નહીં. એટલે આપણે લો, આ એક તરફ પણ એકબીજાને છેદે નહીં, આ બીજી તરફ પણ એકબીજાને છેદે નહીં. એનો મતલબ અહીંયા એમ અને એન ક્યારે એકબીજાને છેદે નહીં. બરોબર? આમ એમ અને એન રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં. અને ક્યારે છેદે નહીં એનો મતલબ તેથી તે સમાંતર રેખાઓ છે. એટલે સમાંતર રેખાઓ છે. આ આપણે સાબિત થઈ ગયું.
યુક્લિડની 5મી પૂર્વધારણા ઉપરથી આ નક્કી થયું. ખબર પડી ગઈ કે આ સરવાળો અંતઃકોણોનો 180 લીધો એટલે આ બાજુ છેદે નહીં. એવી રીતના સામે પણ 180 થયો એટલે આ બાજુ પણ છેદે નહીં. અને બે બાજુ ના છેદે એટલે ક્યારેય એકબીજાને છેદે નહીં અને ક્યારેય એકબીજાને છેદે નહીં. એટલે એવી રેખાઓને શું કહેવાય? સમાંતર રેખાઓ. બરોબર. અહીંયા આપણું સ્વાધ્યાય 5.2 પૂરું થાય છે.